ફાટી ગઈ છે જો ખાલી મોને એક્સપ્રેશન જો ગાઈસ અહીંયા હવે ડ્રાઈવર ચેન્જ થશે પાછો 10 કિલોમીટરનું કીધેલું અડધો કિલોમીટર બી નહીં થયો હે ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ में आपका छोटा सा नाना सा प्यारा सा बच्चा सीयू भाई તો આવી ગયા છે આજે નવો વ્લોગ લઈને અને આજે તો કોલેજ નથી જવાનું આપણે એટલે જે શાંતિ છે તો આજે સવારમાં અમે પીએ છીએ લીંબુ શરબત હું ને મમ્મી તો લીંબુ શરબત પીવું સારું છે ઉનાળામાં કેમ કે તાપમાન આપણું ઘટી નહીં જાય એના કારણે સારું છે લીંબુ પાણી પીવું તો ગાઈઝ હવે આપણે આવ્યા છે મંદિરે ઘરે મોબાઈલ મચડવા કરતાં તો મંદિરે આવું સારું છે તો મંદિર આવ્યા છે જો શિવરાત્રિ આવશે ને તો એ મહાદેવના મંદિરે બહુ ભીડ થઈ જશે તો હવે હમણાં તો ખાલી લાગે છે જો કોઈ નથી પણ શિવરાત્રિ જેમ જેમ નજીક આવશે ને એટલે એકદમ અહીંયા બધું ભરાઈ જશે ગાઈઝ અહીંયા આરતી તો બહુ મોડી થાય છે એટલે હમણાં પૂજા કરીને નીકળી ગયો છું આરતી 11 વાગે થાય ને હું આવેલો 10 વાગે એટલે 1 કલાક આપણે ઊભા રહેવું પડે તો હવે ઘરે નીકળીએ પૂજા કરી લીધી છે પગે પડી લીધું છે આજે ઘરે આવી ગયા છે અને ગાઈઝ આપણે છે ને એક નિર્ણય લેવો છે હવે કે દરરોજ મંદિર જવાનું કરીએ કે મંદિર જઈને કંઈ સુકૂન જ કંઈ અલગ મળે છે એ બી મહાદેવના મંદિર પર અમારા મહાદેવનું મંદિર છે ને અહીંયાથી ખાલી 2 મિનિટનો રસ્તો છે ખાલી સામે જ જવાનો તો બી અમે નથી જતા ઘરમાંથી કોઈ અને લોકો કાંકાથી લોકો પગે પડવા આવે છે બોલો લોકો કાંકાથી દૂરથી આવે છે ને અમે જઈએ કાં ખબર પેલું ઓલપાડ પેલું સિદ્ધનાથ મહાદેવ અમે અહીંયાથી ત્યાં જ જઈએ ને પેલું લોકો ત્યાંથી અહીંયા આવે એવું બધું ચાલ્યા કરે એટલે અમે છે ને ગાઈઝ હવે નિર્ણય લીધો છે કે આપણે અહીંયા જ જવાનું એટલે હું કોઈ દાડે ભૂલી જાઉં મહાદેવ જવાનું તમે મને કોમેન્ટમાં યાદ અપાઈ દેજો કે ભાઈ તારે મહાદેવ જવાનું છે એટલે આપણે દરરોજ જઈશું હવે બહુ સુકૂન લાગે મજા આવી જાય છે મમ્મી પેલું કાઢ્યું આ ગરમ થાય આ ગાઈઝ આખું ગરમ થઈ જાય નીચે અને આ મગ છે મગ મેં પેલું ઓનલાઈનનું કરતો ને ત્યારે આવેલું રિટર્નમાં તો મમ્મીએ કાઢ્યો છે ખબર નહીં શું કામ કાઢ્યું છે આખું ગરમ થઈ જાય એટલે આ નીચે ચા એમને ગરમ થાય ગેસ પર ગરમ કરવાની જરૂર નથી આને તો ગાઈઝ આજે જમવામાં છે છાશ ગાજરનું અથાણું ટીંડોળાનું શાક રોટલી અને આપણા મમરા તો ગાઈઝ આજે કેટલા દિવસો પછી જીમમાં આવ્યા છે ભાઈ સાહેબ કેટલા દિવસો એટલે બહુ જ દિવસ થઈ ગયા 2 વીક જેવા તો થઈ ગયા ને જીમમાં આવ્યા છે નહીં થયું મારાથી જીમ ગાઈઝ નહીં થયું મેં પેલા કોમિક નહીં કહેતો એટલે જે મારી સાથે આવતો ને છોકરો હું એને કહેતો કે ભાઈ તારાથી જીમ નહીં થાય એ ભાઈ ડેલી આવે છે ડેલી સવારે 5 વાગે 6 વાગે આવે હું નથી આવતો અને હમણાં ખાલી 20 પુશઅપ માર્યા ને એમાં હાફી ગયો બોલો સમજ રહ્યો નહીં થયું મારાથી જીમ એટલે કહેવાય ને કે બહુ અભિમાન બી ખરાબ છે મને અભિમાન હતો ગાઈઝ કે એ જીમ નહીં કરી શકશે ને હું જીમ કરી જઈશ પણ હું જીમ નહીં કરી શક્યો ને એ જીમ કરી ગયો એટલે હવે આજે મન મનાવીને મેં આવ્યો છું આજે ગમે તેમ કરીને મન મનાવ્યું છે મેં કે ભાઈ આજે જીમમાં આવીશ એટલે આજે પહેલો દિવસમાં મેં કાર્ડિયો કર્યો છે હાફી ગયો 20 પુશઅપ મારીને એમાં હાફી ગયો બોલો અને આળસુ તો એટલે ગાઈઝ કેટલો આળસુ થઈ ગયો છું ને મેં સવારના 9 વાગે ઉઠવાનું બપોરે સૂઈ જવાનું રાતના મોડે જઈને જાગવાનું એટલો આળસુ થઈ ગયો છું ને શોધું છું જોબ શોધું છું પણ જે મને જોઈએ છે એ મળતી નથી મારા પ્રમાણે એટલે મારે એડિટિંગમાં જવું છે તે શોધખોળ ચાલુ છે એની ફટાફટ આપણે મળી જશે એટલે આપણે લાગી જઈશું પણ મમ્મી એમ જ કહે કે તું જોબ કેવી રીતના કરીશ કેમ કે એટલો આળસુ છું ને એટલો આળસુ વાત જ નહીં પૂછો તમે ગાઈઝ અહીંયા જો એક બરો ખેલ બતાવો 25 કિલો વજન મારું બતાવે છે 25 કિલો વજન નથી ગાઈઝ એ મશીન બગડી ગયું છે હું તો પહેલાં આવીને ચોકમાં થઈ ગયો મેં કહું 25 કિલો થઈ ગયું મેં 5 વાર માપ્યું 2-3 વાર તો બૂટ કાઢ્યા મેં કહું 25 કિલો કેવી રીતે થઈ ગયું મારું વજન આટલું પછી બીજો ભાઈ આવ્યો ને એને માપ્યું તે કે એનું 28 બતાવ્યું પછી મારા કાળજામાં શાંતિ થઈ ગઈ મેં કીધું હાઈસ મારું એકલા નથી બતાવતું બધાનું બતાવે છે 25-28 એટલે મેં કહું મશીન બગડી ગયું છે હું તો ધક થવા લાગ્યું મેં કહું 52 પરથી સીધું 25 પર તો ગાઈઝ આ જો સાયકલ લઈને આવેલો છે અહીંયા પહોંચ્યો હજુ ચલાવવાની શું કર્યા કરે છે થાકી ગયો ને ખબર હજી થાકી જ જાય તું લઈ લે છે ના હું નહીં લઈ ના લઈ લે નહીં લા પછી એને ચલાવવા દે હા એનો હોશ પડીએ પછી ને હા રે ચાલ ચલાવ 1 મિનિટ તમે પહોંચતા
औरत का चक्कर बाबू भैया औरत का चक्कर ગાઈસ અહીંયા ઘરેથી ફોન આવી ગયો છે ને અહીંયાથી ચાલતો નથી. ચલાવ ની ફોનમાં રહ્યા કરે. ચલાવ એલા તું ચલાવી લેતા. હા તું ચલાવી લે. એક તો ઘરેથી ફોન આવી ગયો 11 વાગે ઘરે જવાનું 10:30 અહીંયા થઈ ગયા હજુ પહોંચ્યા નથી. હા ચાલ ચાલ બગ્ગે તું ચલાવી લે ગાડી. ના ચલાવી લે ચલાય. અહીંયા મેઇન જોવાનું છે કે પુલ ચડે છે કે નહીં ચડતો, કેમ કે ગિયર એક બી પડતા નથી. જોઈએ જો ભગાવી ના ચડી જાય. એમ તો ઢાળ એટલો બધો છે નહીં એટલે ચડી જાય આરામથી. ફાટી ગઈ છે જો ખાલી મોને એક્સપ્રેશન જો ખતમ. ગાઈસ અહીંયા પેલો સાયકલ વાળો એકદમ પાછળ રહી ગયો છે, હજુ એને પુલ ઉતાર્યો નથી. સારું આપણે સાયકલ નહીં લાવતો તો સારું ને, એ જ ને. એના માટે અમારે ઊભા રહેવું પડે છે અહીંયા. હવે આપી ગયો આવી રહ્યો તો ગાઈસ અહીંયા ડ્રાઈવર ચેન્જ થાય છે. હવે સાયકલમાંથી હવે અહીંયા ગાડીમાં આવશે ને ગાડી વાળો હવે સાયકલમાં જશે. ના ચલાવ ભાઈ, હું નહીં ચલાવવાનો ગાડી, હું અહીંયા ખાલી લોક કરીશ. ચલાવ જલ્દી. બા ટાઈમ વેસ્ટ કરે જો. હવે તું કેટલો કિલોમીટર કાપશે? 10 કિલોમીટર ખરી. જોઈએ હવે કાંચે ઉભો રહે છે. મારી વારી પણ આવશે પણ એના પછી. ચાલો ફટાફટ જોજે. હવે મળીએ આગળ આપણે. ગાઈસ અહીંયા હવે ડ્રાઈવર ચેન્જ થશે પાછો. 10 કિલોમીટરનું કીધેલું, અડધો કિલોમીટર બી નહીં થયો. 10 કિલોમીટર ખરી. જોઈએ હવે ખતમ. હું અડધો કિલોમીટર બી નહીં થયો. ચાલો હવે મારી વારી. હવે આપણે ના નહીં પડતું જ નથી ગિયર, એ જ મેં વાંધો છે. નહીં પડેલા કંઈ નહીં. હવે મળીએ 3 સ્ટાર પર ડાયરેક્ટ. ચાલ જો હું ડાયરેક્ટ પહોંચાડી દેવા. હે જોવું છે હું પહોંચાડી દેવા. થાકી ગયા જો પસીના થઈ ગયા. मैं तो थक गई भाई ફાઇનલી ગાઈસ હું ખેંચી લાવ્યો 3 સ્ટાર સુધી. બહુ અંતર કાપ્યું અને બી બહુ અંતર કાપ્યું. પહેલાં આગળવાળા તો કાપ્યું જ નહીં, તરત મને આપી દીધી. તો હવે મેં કાપ્યું છે. હા વધારે અને કાપ્યું છે, વધારે મેં પણ કાપ્યું છે. જોજે લા રાજન. તો ચાલો હવે પહોંચી ગયા અમે 3 સ્ટાર પર. તો ગાઈસ હવે નીકળીએ છીએ અમે. હું હમણાં સાયકલ ચલાવું છું. અમારા ડેસ્ટિનેશન પર પહોંચી ગયેલા, ચા પી લીધી. હવે નીકળીએ. જતા ફેરી પણ હું જ ચલાવું થોડી વાર, પછી આમાં બેમાંથી કોઈ લેશે એક. હે ને કોણ લેવાનું છે? હા લેવાના છે. ના તું તો લેતો જ નહીં ભાઈ. તું ભાઈ અડધે પછી મૂકી દેશે પછી. ચલો નીકળીએ. ગણપતિ બાપ્પા મોર્યા. ચાલો અહીંયા મારો વારો પતી ગયો છે. હવે આનો વારો આવ્યો છે. અહીંયા ફોટોશૂટ મસ્ત કરી નાખ્યો છે. ફોટો જોવા માટે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી નાખજો. અહીંયા આઈડી મેન્શન કરી છે. હવે નીકળીએ ઘરે.